તો આજે આપણે બનાવશું દૂધીનું શાક. તો એના માટે આપણે મેગી મસાલા મેજિક એ વાપરશું. હવે આપણે એમાં નાખશું મેગી મસાલા મેજિક. શાક બનીને રેડી થઈ જવાનું હોય ને એના 2 મિનિટ પહેલાં આને નાખજો. અને લવિંગ, એલચી, જાયફળ જેવા 10 મસાલાને શેકીને પછી એકદમ ધ્યાનથી બનાવેલો છે એમ. દરેક કોરિયામાં એનો ટેસ્ટ એને લીધે મેગીનો એક્સ્ટ્રા ઓર્ડિનરી મેજિક રંગ, સુગંધ અને સ્વાદ એટલે જ આવે છે. હું તો મેગી મસાલા મેજિક દરરોજ બનતા શાકમાં નાખું છું, જેમ કે ભીંડા, બટેટા, કોબી. એનાથી દરેક શાકનો સ્વાદ એક્સ્ટ્રા ઓર્ડિનરી થઈ જાય છે. અને તમે કોઈ પણ શાક કે દાળમાં ગેસ બંધ કરવાના 2 થી 3 મિનિટ પહેલાં નાખજો. તો આને આપણે હવે મિક્સ કરી દઈશું આમાં. તો આને આપણે હવે ઢાંકી દઈશું 2 મિનિટ માટે. તો ઉપર આપણે થોડાક લીલા ધાણા નાખીશું આ રીતે ગાર્નિશ માટે. તો તૈયાર છે આપણું દૂધીનું શાક, જે આપણે બનાવ્યું છે મેગી મસાલા મેજિક નાખીને એમ.